ગરમીમાં ઠંડુ ઠંડુ ટેસ્ટી અને હેલ્ધી કંઈ ખાવાનું મન થાય ને તો માત્ર 5 મિનિટમાં બનાવી ફ્રીજમાં રાખી દો અને પછી ઠંડુ ઠંડુ એન્જોય કરો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમી હોય અને ગળ્યું ખાવાનું મન થાય અથવા તો મહેમાનોને કંઈક નવું સર્વ કરવું હોય અને સુપર ટેસ્ટી અને હેલ્ધી પણ ખવડાવવું હોય ને તો આ બેસ્ટ રેસીપી છે. માત્ર 5 મિનિટમાં તો બની જાય છે. તમે 1 વીક સુધી ફ્રીજમાં રાખી સ્ટોર કરો અને ગરમીઓમાં ઠંડુ ઠંડુ એક ટુકડો ખાઈ લેશો તો મજા જ પડી જશે. તો ચાલો રેસીપી બનાવી. એના માટે એક પેનમાં 2 ચમચી ઘી લેશું. તો અહીંયા ચમચીથી ભરીને આ રીતે મેં ઘી એડ કર્યું છે. હવે થોડા ડ્રાયફ્રૂટ, તો મેં બદામ ને કાજુ બંને લીધા છે. આ ડેઝર્ટમાં ડ્રાયફ્રૂટનો ટેસ્ટ અને ક્રંચ છે ને ખૂબ જ સરસ લાગે છે. તો હલકા આપણે એને ડ્રાય રોસ્ટ કરી લેશું, વધારે કલર ચેન્જ નહીં થવા દઈએ. તો હવે આ રીતે રોસ્ટ થઈ જાય ને પછી આપણે એને કાઢી લેશું. જ્યારે આપણે કાઢીએ ને ત્યારે ઘી ના બળી જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસની લો ફ્લેમ કરી દેવાની. હવે અહીંયા મારી પાસે આ રીતની સેવૈયા છે. તમે જે શેકેલી સેવૈયા માર્કેટમાં ઘઉંના લોટની આવે ને તે પણ લઈ શકો છો. આ ઘઉંના લોટની જ છે પણ શેકેલી નથી, કાચી છે, એટલે એને આપણે સરસ રીતે શેકવાની છે. જો તમારી પાસે શેકેલી હોય ને તો માત્ર અડધી મિનિટ જ તમારે શેકવાની અને પછી જ તમારે એનો યુઝ કરવાનો. તો આ જે સેવ છે ને એને શેકાતા બિલકુલ વાર નથી લાગતી, એકદમ પતલી હોય છે એટલે તરત જ એનો કલર ચેન્જ થઈ જશે અને તરત જ શેકાઈ જશે. તો અહીંયા મેં ગેસની લો ફ્લેમ રાખી છે અને અહીંયા તમે જુઓ સરસ રીતે સેવ શેકાઈ ગઈ છે. આ રીતે સરસ સેવનો કલર ચેન્જ થઈ જવો જોઈએ અને શેકેલી હોય ને તો તમારે વધારે શેકવાની પણ જરૂર નહીં પડે. હવે અહીંયા સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. તો હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું. મિક્સ કરી દેશું. ખાંડ છે ને એ સરસ રીતે આપણે મિક્સ કરવાની. જ્યારે ખાંડ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. હવે આપણે ખાંડ સોફ્ટ થઈ જાય, પીગળી જાય અને જે સેવૈયા છે ને એ પણ સોફ્ટ થઈ જાય ને એના માટે આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરીશું. મિક્સ કરી દઈશું અને જે દૂધ અને ખાંડ અને આ સેવ છે ને સરસ રીતે કૂક થઈ જાય ને એના માટે આપણે 1 મિનિટ આ રીતે ચલાવતા રહેશું અને પછી એને ઢાંકી અને થોડી વાર માટે થવા દેવાનું. એટલે સેવ છે ને એ સરસ રીતે સોફ્ટ થઈ જશે. તો આ રીતે આપણે લેવલમાં કરી દીધું અને 2 મિનિટ માટે મેં થવા દીધું. 2 જ મિનિટમાં તમે જુઓ સેવ સરસ રીતે ફૂલી ગઈ ને, કારણ કે એકદમ પતલી પતલી હોય ને તો એને કૂક થતાં પણ વાર નથી લાગતી. આ રીતે સેવ ફૂલી જાય ને પછી આપણે જે ડ્રાયફ્રૂટ રાખ્યા છે ને એને એડ કરી દઈશું. તો આ સમયે પણ થોડા હલકા ડ્રાયફ્રૂટ સોફ્ટ થશે અને હવે મિક્સ કરી દેશું. હવે જે તમને અહીંયા જે દૂધ દેખાય છે ને બસ એ બળી જાય ને આ રીતે ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું. વધારે પડતું ડ્રાય આપણે નથી કરવાનું. હવે એને એક સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે અડધા કપ દૂધમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર લેશું. તો આ પુડિંગ છે ને એ ગરમીઓમાં ખાસ કરીને કસ્ટર્ડમાંથી બનાવવામાં આવે ને તો બહુ સરસ એવું લાગતું હોય છે અને એને થોડો કેસર જેવો ફ્લેવર આપવા મેં અહીંયા થોડા કેસરના તાર પણ એડ કર્યા છે. ઓપ્શનલ છે, હોય તો એડ કરજો. આ રીતે મિક્સ કરી દેશું. તો ગરમીઓમાં તમે કેવા ડેઝર્ટ બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. હવે એક બીજી પેનમાં આપણે 1 કપ દૂધ લેશું અને દૂધને આપણે થોડું હલકું ગરમ થવા દેશું ને આ રીતે આપણે દૂધને ચલાવતા રહીશું એટલે દૂધ છે ને નીચે બેસશે નહીં. અહીંયા આપણે કોઈ પણ માવો, ક્રીમ, મિલ્ક પાવડર કે ઘાટું મલાઈવાળું દૂધ લેવાની જરૂર નથી. માત્ર સાદું મલાઈ કાઢેલું દૂધ જ મેં અહીંયા લીધું છે અને દૂધ આ રીતે હલકું ગરમ થઈ ગયું છે. બસ હલકું ગરમ થઈ જાય ને પછી જ આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ ખાંડ એડ કરી છે. 1 કપ દૂધમાં 1/4 કપ ખાંડ પરફેક્ટ માપ છે. તો જો વધારે એડ કરશો ને તો ગળ્યું થઈ જશે અને મિક્સ કરી દેશું. થોડી જ વારમાં ખાંડ છે ને મેલ્ટ થશે અને દૂધ થોડું હલકું ગરમ થઈ જશે. અહીંયા દૂધને આપણે કોઈ ઉકાળવાની જરૂર નથી કે ઘાટું કરવાની જરૂર નથી. માત્ર ખાંડ મેલ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી ચલાવવાનું છે. તો હવે તમે જુઓ ખાંડ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે. તો જે આપણે કસ્ટર્ડવાળું મિક્સ તૈયાર કર્યું હતું ને એને પહેલાં આ રીતે 1 થી 2 વાર મિક્સ કરી લેવાનું, એટલે નીચે જે બેઠું હોય ને સરસ રીતે મિક્સ થઈ જાય. હવે ગેસની એકદમ લો ફ્લેમ કરવાની છે અને પછી જ આ રીતે કસ્ટર્ડને મિક્સ કર્યા પછી એડ કરવાનું છે. કસ્ટર્ડ છે ને એ તરત જ થીક થવા લાગે છે એટલા માટે ગેસની એકદમ લો ફ્લેમ રાખીશું અને આ રીતે સતત ચલાવતા રહીશું. હવે આપણે ગેસની લો ફ્લેમ ઉપર જ આ દૂધને કૂક કરવાનું છે. તો 2 જ મિનિટમાં સરસ એવું કસ્ટર્ડ છે ને એ દૂધ સાથે મિક્સ થઈ જશે અને થીક થવા લાગશે. તો 2 મિનિટ જ આપણે એને કૂક કરીશું, વધારે કૂક નહીં કરીએ. જો વધારે ઘાટું થઈ જશે ને તો તમને સેટ કરવામાં પ્રોબ્લેમ આવશે. એટલા માટે
તો અહીંયા હવે તમે જુઓ કસ્ટર્ડનો ખૂબ સરસ એવો કલર પણ દેખાવા લાગ્યો અને આ રીતે ચમચાની મદદથી જુઓ ને તો ઘાટું થઈ ગયું છે ને આ રીતે ઘાટું. તો બસ હવે અહીંયા આપણું આ કસ્ટર્ડવાળું મિક્સવાળું દૂધ છે ને એ સરસ રીતે પાકી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, અથવા તો ગરમ ગરમ હોય ને ત્યારે જ તમે એનો યુઝ કરી શકો, પણ 1 મિનિટ માટે હું એને હલકું ઠંડુ કરીશ, પછી આપણે એને સેટ કરીશું. તો બસ હવે અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે તરત જ આપણે નીચે ઉતારીશું. હવે કોઈ પણ મોલ્ડ, પ્લેટ કે આ રીતે થાળી લઈ લેવાની, એમાં થોડું હલકું ઘી લગાવી દેવાનું અને જે આપણે સેવૈયા તૈયાર કરી છે ને તેનું એક લેયર કરી લેવાનું. તો લેયર એકદમ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું કરવાનું. અને હવે જે કસ્ટર્ડવાળું દૂધ છે ને એને પણ આપણે 1 મિનિટ ઠંડુ કર્યું પછી આ રીતે એડ કરી દેવાનું. બધું જ હું અહીંયા એકસાથે એડ કરું છું. પ્લેટ પ્રમાણે જ મેં દૂધ બનાવ્યું હતું, એટલે 1 કપ જેટલું આપણે આ દૂધ તૈયાર થયું છે અને એને આપણે આ રીતે સ્પ્રેડ કરી લેશું. તો બધું આ રીતે એકસાથે મેં સ્પ્રેડ કરી. ઉપરથી થોડી મેં સેવ ગાર્નિશિંગ માટે રાખી હતી, તો આ રીતે આપણે થોડી થોડી ગાર્નિશ કરી દેશું. તો એનો ક્રંચ અને ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને લુકમાં પણ બહુ સરસ એવો આવશે. તો આ રીતે બધી સેવઈને આપણે થોડી થોડી અંતરમાં આ રીતે સ્પ્રેડ કરી લેશું. ઉપરથી થોડા ડ્રાયફ્રૂટથી પણ આપણે ગાર્નિશ કરીશું. તો મેં બદામની સ્લાઇસ લીધી છે, અહીંયા તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરો. અને ઉપરથી થોડી મેં સૂકી ગુલાબની પાંદડીઓ પણ એડ કરી છે, એનાથી ફ્લેવર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ અને લુક પણ. તો અહીંયા આ રીતે સરસ એવી પાંદડીઓ સેટ થઈ જાય ને પછી થોડા કેસરના તારથી પણ ગાર્નિશ કરી અને 1 કલાક માટે ફ્રીઝમાં રાખી દેશું. 1 કલાકમાં ઠંડુ પણ થઈ જશે, સેટ પણ થઈ જશે. તમે ગરમ ગરમ હોય ને ત્યારે પણ ખાઈ શકો છો, પણ ઠંડુ ખૂબ જ સરસ લાગે છે. અને આ રીતે ફ્રીઝમાંથી કાઢ્યા પછી તમે તમારા મનગમતા શેપમાં પણ કટ કરી શકો, કટ કર્યા વગર પણ સર્વ કરી શકો છો. એકદમ આઈસ્ક્રીમ જેવું ઠંડુ ઠંડુ આપણું આ ડેઝર્ટ તૈયાર થઈ ગયું છે. તો ગરમીઓમાં આપણે ખાવાની ખૂબ મજા આવે તેવી આવી મીઠાઈ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હું અહીંયા તમને આ રીતે ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કેટલી પરફેક્ટ સેટ થઈ છે. 5 મિનિટમાં બની જાય અને તમે એને 1 વીક સુધી ખાઈ શકો છો. તો જો તમે ઠંડુ ન કરો ને તો 5 જ મિનિટમાં તમે એને સર્વ કરી શકો છો. એટલું ઝડપથી આ ડેઝર્ટ તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગરમીઓમાં એકવાર આ ડેઝર્ટ જરૂરથી બનાવજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.